હા બસ હું છે ને થોડી વારમાં આવી જ રહી છું. હા ના ના તમે છે ને ક્લોઝ નહીં કરી દેતા, હું આવું જ છું. શું થયું દામિની બહુ? શું ક્લોઝ ને શું આ બધું? હા, ક્યાં જાઓ છો? બહાર જવું છે મમ્મીજી. હા. મારે થોડા પૈસા જોતા હતા. થોડા એટલે કેટલા? 10, 20, 30, 40, 50? પેલા બોલ્યા એ 10,000. એક મિનિટ. હા, છેલ્લા કેટલાય વર્ષોથી એક હાથે મેં છે ને 100 રૂપિયાની નોટ પણ નથી જોઈ, તો પછી 10,000 રૂપિયા તો બહુ મોટી વાત થઈ ગઈ ને. પહેલા 5,000ની જરૂર પડે, પણ હવે એમ છે ને કે 10,000 આપવા પડશે. સાના? તમને તો ખબર છે ને કે મારા ભાઈના લગ્ન આવી રહ્યા છે. હા, આવી રહ્યા છે તો એના લગ્નમાં આપણે બધાને જવાનું થશે. થશે તો? આખું કુટુંબ સમાજ હશે. હશે તો? તો તૈયાર થઈને જવું પડે ને પાર્લરમાં. હા, જવું તો પડે. બસ તો પછી તો એના માટે એને કહેવું પડશે, તારીખ આપવી પડશે. એને કહેવું પડશે કે આ તારીખે અમે તૈયાર થવા આવશું. ઓર્ડર લખાવવો પડશે ને. હા, તો ઓર્ડર લખાય આમાં? હા, તો એમ નામ ન લખે ને, એના માટે એને પૈસા આપવા પડે ને એડવાન્સ. એવું હોય? એવું જ હોય ને. તો બરાબર, તો આપી દો ને 100, 200, 500 રૂપિયા. મમ્મી, હા. અત્યારે 100 રૂપિયામાં છે ને આંખની કાજલ નથી આવતી. હા, સારી લેવા જાવ ને તો. હા, એ તો ખબર છે મને કે ન જ આવે. ઘરે પાડી લેવાની ને. બાની સલાહ ઘરે પાડી લેવાની. શું ઘરે પાડી લઉં? કાજલ. મમ્મીજી જો તમે છે ને બા જેવી વાત ન કરો. અને એમાંય તે એ લોકોનો નિયમ છે કે તમે બુકિંગ કરાવો ને તો થોડાક એડવાન્સ પૈસા આપવા પડે. 5,000ની જ પહેલા વાત હતી, પણ પછી મેં કહ્યું ને કે હું કોની વહુ છું, આપણા ઘરનું એડ્રેસ લખાવ્યું, તો એને કહ્યું કે બધું પેમેન્ટ એડવાન્સ કરવું પડશે. એટલે હજી સુધી તમે એ તો જાહેર નથી કર્યું ને કે તમે ભારતીબેનના ઘરેથી આવો છો? ભારતીબેનનું નામ લેવાની જરૂર છે? મેં છે ને એડ્રેસ લખાવ્યું ને એટલે એમને ખબર પડી ગઈ હા. કે અચ્છા આ તો ભારતીબાનું ઘર છે. અને અહીંયાથી કોઈ આવે ને તો ત્યાંથી કોઈ દિવસ પેમેન્ટ આવવાનું નથી. કારણ કે આપણા બાની છાપ એવી છે કે એ છે ને પોતાનો જીવ આપી દે, પણ પૈસા આપવા પડે ને તો પૈસા ન આપે. સાચી વાત છે. હું પણ લગ્ન કરીને આવીને ત્યારથી આ બધું જોતી આવી છું. આમાં કંઈ જ નવું નથી. અરે દૂધવાળાને પણ છે ને જ્યારે રૂપિયા આપે છે ને ત્યારે આમ કહે છે કે એક દિવસ તો તમે 500 ગ્રામમાં 10 ml ઓછું હતું તો એ 10 ml ના રૂપિયા કાપે બા. હા, એ 0.000.25 પૈસા પણ કાપે એમાંના છે. કાપે જ ને. અને આ તો આપણા સોસાયટીની પાર્લરવાળી છે ને એટલે એટલા ઓછા પૈસામાં માની ગઈ. અધરવાઇઝ તો બહાર બહુ બધા પૈસા લેતા હતા. સસ્તામાં સસ્તું આ છે. સાચી વાત છે. તમે તૈયાર થાઓ, તમારા ભાઈના લગ્નમાં જાઓ, મને બધી વાતની ખુશી છે. એ જ કહું છું, પૈસા ને મુઠ્ઠી વાળો અને આ જ મુઠ્ઠી પાછી બા આગળ ખોલજો અને બાને કહેજો આપો બા, એટલે બા આપશે. કેવી વાત કરો છો? અરે બા 1 રૂપિયો ન આપે, એ પાવલી ન આપે ને એ 10,000 રૂપિયા આપે. ક્યારેક ટ્રાય કરી જોવાનું. હા, દિવસ આપણો હોય ને આપણને મળી જાય તો. એકવાર મારી સાથે એવું થયું હતું. મારા માસીની દીકરીને ત્યાં લગ્ન હતા, મારે જવું હતું. મેં બાને કહ્યું કે બા મને 200 રૂપિયા જોઈએ છે. બાએ રૂપિયા એટલા સંતાડેલા હતા કે એ 200 રૂપિયા આપવામાં મને 1,000 રૂપિયા આપી દીધા હતા. એમને નોટ ગણવામાં તકલીફ થઈ એમાં. હર વખત એવું ન થાય. પણ એકવાર પ્રયત્ન તો કરી જો. જો મારી પાસે તો કાંઈ નહીં. તો થઈ રહ્યું. તૈયાર થયા વગર જ જવું પડશે. કારણ કે બા અને પૈસા આપશે. પ્રયત્ન કરવાનો. જો માણસ પ્રયત્ન કર્યા વગર જ એમ કહી દે કે હું નપાસ થઈ ગયો તો કેમ ચાલે? મમ્મીજી, જો બા પૈસા ન આપે તો તમે થોડુંક આગળ પાછળ ઉપર નીચે આગુ પાછું કંઈ કરી શકો? આગુ પાછું ઉપર નીચે આગળ પાછળ કંઈ હોય ને બેટા તો જરૂર કરી શકો. પણ બા વાત જવા દે. તમે લગ્ન વખતે કેમ ન કીધું કે બાનો સ્વભાવ આવો છે? જો મને ખબર હોત ને મમ્મીજી તો કસમથી આ ઘરમાં લગ્ન કરીને ના આવત. આપણા બા છે ને એ આખા પંથકમાં વખણાય છે. તમારા બાપાને નહોતી ખબર કે બા આવા સ્વભાવના છે? તમારા પપ્પા તો બહુ વખાણ કરતા હતા. અરે તમારી સાથે રહી રહીને મારી દીકરીનો સ્વભાવ પણ સેમ તમારા જેવો થઈ જશે. એટલે મને નહીં, તમારા પપ્પાને કહો. એ બિચારાને તો શું હોય, એને તો એમ હોય ને કે ઘર તો સારું છે ને, થોડું કામ તે એમ ત્યારે જાઓ માંગો. રાહતનો શ્વાસ તો મારે લેવાની જરૂર છે બહુ બેટા. બા
અરે દામિની, દામિની, આ કપડામાં તો તું બહુ સરસ લાગે છે ને. એક તો જો તું એકદમ રૂપાળી છો અને એમાં પાછા આવા કપડાં. બહુ સારી લાગે છો. થેન્ક યુ. બા હમણાં મારા ભાઈના લગ્ન આવે છે તો તમને ખબર જ હશે. તો આપણને બધાને ઇન્વિટેશન આપશે, એટલે કે તમને બધાને એમ. મને તો હોય જ ને, હું તો બેન છું. સાચી વાત છે. અરે આપણે બધાય જાશું ને. અરે તારા ઘરે તારા ભાઈના લગ્ન હોય અને હું ન હોઉં તો કેવું લાગે? અને પાછી આજે અમારા ભાભી છે ને, એટલે થનાર ભાભી, એ તો છે ને બહુ ઊંચા ખાનદાનમાંથી બહુ પૈસાવાળા છે, એટલે એ લોકોના ઘરેથી તો બહુ બધા આવવાના છે. હા તો સારું ને. અને જો તું સરસ મજાનું કપડાં પહેરીને જાજે હો. હા હા, ચણિયા ચોળી પહેરીને જવાનું, સજી ધજીને જવાનું, ઘરેણાઓ પહેરવાના, તૈયાર થઈને જવાનું. અને અત્યારે તો છે ને બા, ઘરે કોઈ મેકઅપ જ નથી કરતું. આ હેરસ્ટાઈલ હોય, મેકઅપ હોય ને બધું બહાર જ કરાઈ આવે છે. હા તો તારે કરાય આવવાનું, એમને એમ જવાનું જ નથી. અને સાંભળ, દાગીના પહેરવાની છો ને, એ તારા પપ્પાના ઘરના પહેરજે હો. એ વધારે હારા છે ને વધારે વજનદાર છે. અને એમાં કઈ થાય તો અમારા ઘરેણાને જ થાય ને. એટલે એટલે કઈ નહીં. તમને એવું લાગે છે ને કે તૈયાર થઈને જવું જોઈએ, હે? તો લાવો પૈસા. લે, લગ્નમાં જવાનું અને એ રિક્ષામાં જવાનું છે, તેમાં પૈસાની શું જરૂર છે? અને જવાને તો હજી વાર છે ને, ક્યાં અટાણે ને અટાણે જવું છે? મારા ભાઈના લગ્નમાં આપણે રિક્ષામાં જઈશું. કાં રિક્ષામાં ન જવાય? કાંઈ નહીં, એ પછીનો મુદ્દો છે, એ પછી નક્કી કરશું. પણ હું પૈસા આવવા જવાના નથી માગતી. હું પૈસા એના માગું છું કે ભાઈના લગ્ન છે, તૈયાર થઈને જવું પડશે, તો પાર્લરવાળીને પૈસા આપવા પડશે ને. એ કાંઈ મારી માસીની દીકરી તો થતી નથી કે મને મફતમાં તૈયાર કરી રહી, હે? લે, હે ભગવાન, તું નહીં સમજે. આ ઓલી તારી બેનપણી નથી, ઓલી રાગીણી, તો એના ઘરે જઈને તૈયાર ન થઈ આવાય? ભાઈના લગ્ન છે, ભાઈના દૂરના ભાઈના લગ્ન નથી. અરે ગમે એના લગ્ન છે ને, આપણે તો લગ્નથી મતલબ છે ને. કોના લગ્ન છે એ એણે જોવાનું હોય. હવે આપણે તો બધા એના સગાવાલા કહેવાય, તો આપણે શું કામ હોય? ઈ રાગીણીના ભાઈના લગ્ન હતા તો અહીંયા આપણા ઘરે આવીને તારા ચણિયા ચોળી નહોતી લઈ ગઈ? અને તને નહોતું કીધું કે ઓલું અહીંયા આંખે શું કંઈક લગાડવાનું હોય એ મને દેજે? એ દીધું તું તે તો એ તો એમ જ હોય. બેનપણીઓનું લઈને તૈયાર થઈને વયું જવાનું હોય. વાહ, તમારી વાત સાચી છે, પણ એને દૂરના લગ્ન હતા અને મારા ભાઈના લગ્ન છે. તો શું છે કે પાર્લરમાં વ્યવસ્થિત તૈયાર થાવ ને તો સારું લાગે. વધારે પૈસા નથી જોતા. હા તો તારે જોઈને કેટલા જોઈ? એક તો નાનકડું મોઢું છે, તારે ક્યાં વધારે કાંઈ પાવડર ને લાલી લિપસ્ટિક જોતા હોય? એક કામ કર, આ જો મારું મંદિર્યું છે ને, ત્યાં 100 રૂપિયા પડ્યા છે, જા લઈ જા. અને વધારે જોતા હોય ને તો બીજા 20 રૂપિયા એ પડ્યા હશે, લઈ જા જા. અને વાંધો નહીં, તું તારે વાપરજે, જરાય ઉપાધિ કરતી જ નહીં. બાપ, 100 રૂપિયામાં શું થવાનું છે? પાવડર આવશે, તારી લાલી આવી જશે. લાવવાનું નથી, બહાર કરાવવા જવાનું છે ને. અને પાવડર લગાવીને કોઈ લગ્નમાં ના જઈ શકે ને. બા જુઓ, મારે એડવાન્સ બુકિંગ માટે ને 5000 રૂપિયા આપવાના છે. 5000 રૂપિયા? લ્યો, ઓલીએ કીધું ને તે મને કહી દીધું. તમારે તો બોલવું ને કરવું કાંઈ નહીં. અરે 5000 કમાવા જાવ તો ખબર પડે. અને છે ને, આપણે એવા કાંઈ 5000 દેવા નથી. એ 2 હાથ ને 2 પગવાળી માણા છે. તું ઈ જ છે, ઈ જે લગાડવાની છે ને, ઈ જ તારે લગાડવાનું જ નહીં. બધુંય આપણા ઘરે છે. જો પાવડરે છે, માથામાં નાખવાનું તેલે છે, એ આંજણે છે. અને તારે સિંદૂર તો પૂરવાનું હોય. સિંદૂરની તો ડબ્બી હું ક્યારની લઈ આવીશું. બા, અત્યારે છે ને મેકઅપનો સામાન છે ને બહુ મોંઘો થઈ ગયો છે. 3-3, 4-4 હજારની એટલી કમથી શીશી આવે. એટલી કમથી. ઠીક, તો એ શીશીઓ બધી તારા મોઢા પર રેડવાની છે? કોને સમજાવવાના ધંધા કરે? મને ખબર છે, એ 5000નું તું મને કહે છે ને, એમાંથી 50 તું વાપરવાની નથી. બાકીના બધાય ખિસ્સા ભેગા કરવાની છે. એ જો મારી પાસે છે નહીં. તારે જોઈએ ને તો ઓલા 120 રૂપિયા છે. જા કહેવાય હોય, એ ઓછા નથી. એ લઈ જા. અને જો આંજણ હારામાનું લઈ આવજે, એટલે આંખું બળે નહીં તારી. એક કામ જ કરીએ ને, આપણે કોઈ જવું જ નથી. કારણ કે જઈશું ને ત્યાં આવી રીતે ફજેતા થાય ને, એના કરતાં ન જવું સારું ને. બા પણ તારે ત્યાં કેવું શું કામ પડે? ક્યાં આંજણ ઘરનું છે, દાંતિયો છે આપણા ઘરે, નવો પડ્યો દેખાય આવે ને. બાપ, માણસ તૈયાર થઈ હોય દેખાય ને. આ તમે કોકના લગ્નમાં જાઓ છો તો નથી જોતા? એને મસ્ત હેરસ્ટાઈલો કરી હોય છે, તૈયાર થઈને ગયા હોય છે. અરે આ તો મેં તમને 5000ની વાત કરી, એને તો 10000 રૂપિયા માંગ્યા છે. તું વિચાર તો કર. એક તો એ લગ્નમાં જવાનું,
એ ગામ પાસેથી આપણે તૈયાર થઈને જવાનું, પાછો ન્યા ચાંદલો કરવાનો, અને આટલું કમતું તું તો ખાતી નથી કાંઈ, 2 રોટલી અહીંયા ઘરમાંય નથી ખાતી, એટલે ન્યાય તું કંઈ ખાવાની નથી, એમ નેમ પાછી આવવાની છે ભૂખી ને ભૂખી, અને ઘરે આવીને પાછી ખીચડી ખાઈશ. એટલે છે ને નથી જોતા. બસ જો આવી ડાય થઈને સમજી ગઈ હોત તો પહેલાં જ ખોટું મારું માથું ખાધું. મજાની રૂપાળી છે, એને ક્યાં કાંઈ જરૂર છે બહાર જવાની? એ મજાનો કેવો ગાલે ખાડો પડે છે ને કેવી રૂડી રૂપાળી છે, ખોટી તૈયાર થવાની કરે છે. ટિફિન નથી ભરાયા, કંઈ બન્યું નથી આજે. છે શું ડબ્બા? સારું થયું, હું તમારી પાસે જવાની હતી. કેમ? રસોઈ નથી થઈ, ટિફિન નથી ભરાયા. ક્યાંથી ભરાય? એના માટે ઘરમાં કાંઈ હોવું પણ તો જોઈએ ને. પૈસા આપો, હમણાં ફટાફટ બધું લઈ આવો. એટલે હું કંઈ સમજી ને. કરિયાણું ખૂટી ગયું છે મમ્મી. કરિયાણું ખૂટી ગયું તો મારી પાસે શું કામ પૈસા માંગો છો? તો કોની પાસે માંગુ? આ ઘરનો બધો જ વહીવટ તમને ખબર છે, એ પ્રમાણે બા કરે છે, તો બા પાસે પૈસા માંગવાના. ઠીક છે, આજનો દિવસ આપણે ભૂખ્યા રહીશું. કેમ? કેમ શું? હું બા પાસે પૈસા માંગવા બિલકુલ નથી જવાની. કેટલી દાળ વાપરી, કેટલા ચોખા વાપર્યા, ખાંડના કેટલા દાણા તમે ગણીને ચામાં નાખો છો, આવો સવાલ કોણ પૂછે? બા. તો બસ પછી આ બધી વાતોના જવાબ મારી પાસે નથી, એટલે હું કરિયાણું લેવા નહીં જાઉં, પૈસા માંગવા નહીં જાઉં. આજનો દિવસ આપણું આખું ઘર ભૂખ્યું રહેશે. ચલો બાય. મીરા બહુ ચલો બાય કરવાથી કંઈ નિર્ણય ન આવે. અને તમને તો ખબર જ છે કે બા આ ઘરનો બધો વહીવટ સંભાળે છે. રૂપિયાનો, કરિયાણું લાવવું, લાઇટ બિલ, દૂધવાળા, આ તે ફલાણું ઢીકણું, નાનામાં નાની બધી જ જરૂરિયાતની વસ્તુઓ માટે આપણે બા પાસે હાથ લંબાવવાનો. તો જઈને કહી દો ને કે કરિયાણું ખૂટી ગયું છે, રૂપિયા આપે એટલે કરિયાણું આવી જશે. બિલકુલ નહીં મમ્મીજી, એવું હોય ને તો તમે જઈ આવો. હા બા તો કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. તમને ખબર છે કેવા કેવા સવાલો કરે છે, કેવા સવાલો તો કરે પણ આરોપ પણ નાખે છે. ઘણી વાર તો મને એમ કહે છે કે તું તારા ઘરે તો કંઈ નથી મોકલતી ને. વિચાર કરો મમ્મીજી, અહીંયાથી લઈને ત્યાં શું ડુંગળી મોકલું? ના, અહીંયાથી લઈને માણસ એક મગનો દાણો પણ ન મોકલી શકે. અને રહી વાત બાના રાજમાં છેલ્લા 30 વર્ષથી જીવું છું. બાનો સ્વભાવ, બાની રહેણી કરણી, બાની બોલચાલ, બધી જ વસ્તુથી વાકેફ છું. પછી હવે તમે બાના વખાણ કરો કે ન કરો, બા વિશે જણાવો કે ન જણાવો, મને બધી જ ખબર છે. કંઈ કહેવા જેવું નથી, પણ શું કરીએ, હજી પણ ઘરના વડીલ છે. તમારા સસરાએ કહ્યું છે એમ કે બા જેમ કે એમ ચાલવાનું, તો ચાલવાનું, એટલે બધું ચલાવ્યા કરીએ છીએ. પણ એ તો ખોટું કહેવાય ને મમ્મીજી. બાને પણ તો સમજવું પડે ને કે મારા દીકરાઓ, મારી વહુઓ હેરાન થાય તો આ વસ્તુ ખોટી પડે. સવારના ભૂખ્યા બેઠા છે, એકવાર પૂછ્યું પણ નથી કે શું ચાલે છે. એમને ખબર જ હશે કે કરિયાણું પતી ગયું હશે એટલે હમણાં પૈસા માંગશે. પૈસા ન માંગીએ ને બીકમાં ખાવાનું પણ માંગતા નથી. બોલો. સાચી વાત છે, બાના સવાલો જ એવા છે, પણ શું કરીએ. તમારા સસરાજીનું કહેવું એવું છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, એટલે આપણે કાંઈ ન કહેવાય. પ્રકૃતિની ખબર નહીં, પણ આપણા પ્રાણ તો આમને ભૂખ્યા જતા જ રહેવાના છે થોડા દિવસનો મામલો છે મમ્મીજી. બા નહીં સુધરે ને તો આપણે તો ગયા. બસ મીરા બહુ છોડો ને, એકવાર જઈને માંગી લો, કદાચ આપી દે. અને ખબર છે કે મહિનો પૂરો થવા આવ્યો છે એટલે કરિયાણું પતી જ જાય. પણ હું શું કામ માંગુ? તમારા સાસુમાં છે તો તમે માંગો ને. હમણાં જઈશ ને મને કેટલાય સવાલો કરશો. અને હું જઈશ ને તો મને કહેશે કે તારી વહુઓને ત્યાં વહીવટ સોંપ્યો છે તો તું શું કામ આવી? હા, તારા વહુની વકીલ બનીને શું કામ આવી? ખબર છે ને ગયા મહિને આ દૂધનું બિલ લેવા ગઈ તો કેટલું બધું સંભળાવ્યું કે દૂધનું બિલ તમારી મોટી વહુ ચૂકવે છે, તો શું કામ તમે આવ્યા? હા, કાર્ડ લાવો, આ આપો તે આપો. તમે લોકો ડરના મારીએ નથી જતા, અને હું જાઉં તો મને 10 વસ્તુ સંભળાવે છે. એના કરતાં સામેથી જ સામનો કરો ને. ક્યાંય આતંકવાદી છે કે મારી નાખવાના, ગોળીએ દેવાના? આતંકવાદી સારા બિચારા પૂછ્યા વગર મારી તો નાખે. બા તો સવાલો જ એવા કરે કે આપણને એમ થાય કે આ ગોળી મારી દે ને તો વધારે સારું. એ વાત પણ સાચી છે તમારી, તમે જરાય ખોટા નથી. હા, હું નથી ઈચ્છતી કે મારી વહુઓ જે મેં સહન કર્યું ને એ કરે, પણ શું છે, જોઉં છું એકાદા ટાઈમનું કાંઈ થઈ જાય તો, પણ નહીં થાય, બહુ ઓછું છે. તમે કંઈ કહેતા હતા. ભગવાન શું કહેવું મારે તમને. હું એ જ કહેતી હતી, હું વિચારતી હતી કે મારી વહુઓ આવશે ને પછી મનેય શાંતિ ને મારી વહુઓનેય શાંતિ. આ છેલ્લા 30 વર્ષમાં જે મેં સહન કર્યું છે ને એ મારી વહુને નહીં થવા દઉં, પણ ખબર નહોતી. રડો નહીં, હવે જાઉં છું બા પાસે પૈસા માંગો. સાંભળો,
તમારો જે સ્વભાવ છે ને એ પ્રમાણે ન માંગતા હો. થોડું ધીમે બોલજો, ધીમે માંગજો. શું છે ને કે તમારા બેની છે ને ચકમક જબરી થઈ જાય છે અને પછી એ ઝઘડો વધે ને એ મને નથી ફાવતું. સમજો છો ને તમે? હા, એટલે જરા પ્રેમથી જઈને કહેવાનું કે બા કરિયાણું પૂરું થઈ ગયું છે, અને કદાચ 2-5 સવાલ કરે ને તો પ્રેમથી જવાબ આપી દેવાના. ઉંમર સમજીને, ગરડું માણસ છે એમ સમજીને આપી દેવાના. શું છે ને, બાળક અને ગરડું માણસ બે આમ જોવા જઈએ તો સરખું, બંનેમાં બહુ ઝાઝો ફરક નહીં. વાહ વાહ વાહ, સરસ. 30 વર્ષ આમ જ કાઢ્યા છે ને? હા, પોતાની જાતને સમજાવીને શાંતિથી. હો મીરા બહુ, નહીંતર તમારા તો 12 વાગશે, સાથે મારા 2 વાગશે. મીરા, શું કરો છો બા? કાંઈ નહીં, જો બેઠી છું. આ હમણાં જ ઓલું ભાગવતનો 18મો અધ્યાય વાંચ્યો. મેં કીધું લાવ હવે ઘડીક બેહું. હમણાં ઓલી દામિની ચા બનાવશે ને. ચા? ચા બનાવવા માટે ભૂકી, ખાંડ, દૂધ બધું જોઈએ છે ને ઘરમાં બધુંય? અચ્છા, હું શું કહેતી હતી બા, આ સવારનું તમે કંઈ ખાધું નહીં હોય, તમને ભૂખ નથી લાગી? તમે આજે પૂછ્યું પણ નહીં કે જમવાનું શું બનાવવાના છો એમ? મને ખબર જ હોય કે મારો જમવાનો વખત થશે ને એટલે તમે બનાવીને લાવશો. કાંઈ રોજ થોડું મારે કહેવાનું હોય કે હાલો રસોઈ બનાવો. બા, ખરી વાત તો એ છે કે ઘરમાં કંઈ નથી. 2 દિવસ થઈ ગયા રગડ ધગડ અમે ચલાવતા હતા. આટલી દાળ આ મિક્સ કરીએ, આટલી દાળ આ મિક્સ કરીએ, એમાં એક બટાકું નાખી દઈએ, એક રીંગણું હોય તો બીજું કંઈ નાખી દઈએ. આમ કરીને 2 દિવસ કાઢી નાખીએ. પણ આજે ઘરમાં જમવાનું કંઈ બને એમ નથી. કરિયાણું સાવ પતી ગયું છે. એટલે હવે તમે પૈસા આપો તો કરિયાણું આવે ને પછી રસોઈ બને. કરિયાણું આવે ને તમે આમ મિક્સ કરો ને આમ મિક્સ કરો ને આમ નાખો ને તેમ નાખીને બનાવો છો. હજી હમણાં જ તો કરિયાણું આવ્યું હતું અને કઠોળે આવ્યું હતું, બધુંય કિલો આવ્યું હતું. મગ, ચણા, વાલ બધુંય આવ્યું હતું. હમણાં તો? હમણાં નહીં બા, ગયા મહિનાના આગલા મહિને, એટલે કે 2.5 મહિના થવા આવ્યા છે. જે વસ્તુઓ કિલો આવી હતી ને એ અમે 2.5 મહિના ચલાવી છે. હવે તો વસ્તુઓ ખૂટે કે નહીં? એલા, આપણે રોજ કઠોળ ખાઈએ છીએ નહીં ને? એ 1 કિલો કઠોળમાંથી 4 વખત બને. આપણે ત્યાં બધુંય કિલો કઠોળ છે અને તમે લોકો ખાવ છો કે નાખી દો છો કે પછી ગામમાં દાન કરો છો? શું બોલો છો બા? આપણા ઘરમાં માણસો કેટલા છે એ તો જોવો, બધાનો ખોરાક જોવો, સાથે સાથે મહિનામાં 2-3 વખત મહેમાન આવ્યા હોય તો એ લોકો જમીને જતા હોય. અને તમે વિચાર તો કરો, અમે શું કામ દાન કરીએ કોઈને? કિલો દાળ કઈ કેટલાક દિવસ ચાલે? 1 મિનિટ, આ તું કયા મહેમાનની વાત કરે? આ તમારા પીરિયા આવતા હોય તો પીરિયાઓ તો કાંઈ બેનના ઘરનું કે દીકરીના ઘરનું કાંઈ ખાઈ પીવે નહીં તો પછી વપરાય છે ક્યાં બધુંય? કોણે કહ્યું એ જમાના ગયા બા? અત્યારે લોકો બહાર ગામથી આવ્યા હોય તો આપણા ઘરે જમવા તો બેસે કે નહીં? અરે માડી, એટલે તમારા પીરિયા બધા અહીં ખાઈને જાય છે? એલા ન ખવાય, ગામમાં લોજું છે, ત્યાં જઈને એને ખાઈ આવાય. એને છોડો ને, એ લોકો હવે નહીં ખાય, ધ્યાન રાખશે. પણ અત્યારે જે ખૂટી ગયું છે એનું શું? આપણે તો ખાવું પડશે ને બા? હું એમ કહું છું કે જરાક ધ્યાન રાખીને ઘરમાં ચલાવતા હો તો એ ખોટા ખર્ચા ન કરાય. આ રીતે તે કાંઈ અનાજ ચાલતું હોય? દર 2 મહિને કે દર મહિને આવું 3-3, 4-4 હજારનું આવે છે, કાંઈ સસ્તું નથી આવતું. તો હવે આગળ શું કરવાનું છે એ કહો ને. કાંઈ નહીં, જે છે એમાં ચલાવો. પણ છે જ નહીં તો ખાવું શું બા? એ તમે જાણો. જો ઘરમાં જે ખૂટ્યું હતું એ તો બધુંય લાવીને મુકાઈ ગયું. હવે તમે ન વાપરતા હો અથવા તો વધારે પડતું વાપરી નાખતા હો તો એ મારો વાંક નથી. બા, રેગ્યુલર દિવસોમાં પણ અમે ઓછું જમવાનું બનાવીએ છીએ, 2 બટકા ઓછું ખાઈએ છીએ, જેના કારણે અનાજ થોડું વધારે ચાલે. હવે શું ભૂખ્યા મરીએ? સાંભળ, તું ઓછું ખાય છે ને એટલે જ જો તારું શરીરે કેવું મજાનું એક વળ્યું છે. એ અને ઓલી રીચા, કોણ જાણે, આ તો જો ગણવા બેસાય નહીં એના કોળિયા કેટલું ખાતી હશે. તમે 2 વહુ ને હું આપણે 3 ભેગ્યું થઈએ ને એટલું શરીર એનું છે. શું એમની પાછળ પડ્યા છો? બિચારા મમ્મીજી ખાય છે જ શું? આટલું અમથું ખાય છે. હવે ખાવા તો માણસને જોઈએ કે નહીં બા? તો શું એના શરીરમાં હવા ભરી છે? કોની વાત કરે તું? કેવી વાત કરે છો? જો. આ હુંય ખાઉં છું ને હુંય જીવું છું, એ મજાની મસ્ત ફરું છું, કાંઈ નથી થતું મને. અને સાંભળ, એ 2 કોળિયા ઓછા ખાઈને તો મરી ન જાય, પણ જો 4 કોળિયા વધારે ખવાઈ ગયા હોય ને ચોક્કસ મરી જવાય. તો પછી એક કામ કરો ને, હવે ખાવા પીવાનું બંધ જ કરી દઈએ. આ લગ્ન પ્રસંગમાં કોઈના ઘરે જશું ને ત્યારે ભરીને ખાઈ લેવાનું, પછી ભૂખ્યું જ રહેવાનું. બસ જો આવી ગણતરી કરો ને એમાં જ પછી ઝાડા ઉલટી થઈ જાય. એ એટલું ન ખવાય કે આપણા પેટને નડે, થોડું ખવાય એટલે નડે નહીં. બા, અત્યારે કરિયાણું ખૂટી ગયું છે, આ લેક્ચર તમે નહીં આપો અને મને પૈસા આપશો ને તો વધારે સારી વાત રહેશે. એક કામ કરો, તમારે કોઈએ લેવા નથી જવું.
મને જે લાવવાનું હોય ને એ બધું મને કહી દો એટલે હું લઈ આવીશ. તમારે કોઈ ન જ જવાનું. એક તો તમે ન લાવવાનું લઈ આવો અને જે લાવવાનું હોય ને એ લાવો જ નહીં. એટલે પછી આમાં બગાડ ઘરમાં જ થાય છે ને. હું લેતી આવીશ. મને ખાલી તું લિસ્ટ આપી દે ને. ક્યારે જશો? કારણ કે તમે કરિયાણું લઈને આવશો ને પછી જમવાનું બનશે. અત્યારે જો હાંજ પડી ગઈ છો અને રાતે મને રસ્તા દેખાતા નથી એટલે હું કાલે જઈશ. તું મને ખાલી અત્યારે લિસ્ટ તો બનાવીને દઈ દે. કાલ સવારે હું 10-11 વાગે જઈને લઈ આવીશ. હદ છે. ઠીક છે, શું બડબડ કરે છે? આપું છું. લ્યો, જ્યારે હોય ત્યારે ખાવાનું ખૂટી ગયું છે, ખાવાનું ખૂટી ગયું છે. કોણ જાણે આ બધી ક્યાંની અહીંયા જંજાળ ભેગી થઈ ગઈ છે. ખાવા સિવાયની વાત નથી. લે, મીરા બહુ ચા બનાવતા નથી આવડતી? પહેલાં કહી દો ને મને કે તમારે ચા બનાવી નહોતી. આ શું નાટક માંડ્યા છે તમે? શું થયું મમ્મીજી? કેમ આમ બોલો છો? કેવી ચા બનાવી? ચાની અંદર ચાની ભૂકી જ નહીં. હા, થોડી થોડી ચા કોણ બનાવે? દૂધ જેવી. હું બનાવું? કારણ કે સાસુમાં એટલે કે તમારા સાસુમાએ ચોખ્ખી વોર્નિંગ આપી છે કે કિલો ભૂકી આખો મહિનો ચલાવવાની છે. દિવસમાં એકવાર ચા બનાવો તોય ભલે અને 25 વખત બનાવો તોય ભલે. વાહ, ખરેખર જીવવાનું હરામ કરી નાખ્યું છે. એ તો સારું થયું કે ગણવાનું ના કહ્યું કે 1 દાણો 2 દાણા 3 દાણા, નહીંતર મારી જિંદગી તો ભૂકી ગણવામાં જતી રહે. મારી તો જતી રહી છે. હવે તમારી જવડાવો. તમારી ભૂલ છે. આજ સુધી ક્યારેય બોલ્યા નથી એનું પરિણામ ભોગવો છો. બાકી ક્યારેક બોલ્યા હોત ને તો આ દિવસો ના આવ્યા હોત. સાચી વાત છે. ભૂલ તો મારી જ છે. જો બોલી હોત ને તો આજે મારે આ દિવસ જ જોવાના ના આવ્યા હોત. અને હવે બોલવાની હિંમત નથી. કારણ કે બોલીશ તો એવું લાગશે કે આટલા વર્ષે વહુ કેવી રીતે જાગી. જો બોલતી જ નથી તો અચાનક એના મોઢામાં આવી કઈ રીતે ગઈ જીભ? જો તમે એમને જઈને કહો કે કરિયાણું પતી જાય તો લાવવું પડે. ઘરમાં આટલા બધા વ્યક્તિ રહે છે, 1 કિલોએ કંઈ ના થાય. એકવાર વાત તો કરી જુઓ પ્લીઝ. હા, હું કઈ વાત નહીં કરું. એકવાર વાત કરીને મેં જોઈ લીધું અને બધું સાંભળી લીધું. વાત કરીને પછી વધારે સ્ટ્રિક્ટ થઈ ગયા છે. તમને ખબર છે એ વાતની? ખબર છે ને મને, બધી જ વાતની ખબર છે. બા સ્ટ્રિક્ટ થઈ ગયા છે. બા કોઈની વાત નથી માનતા. બાને કંઈ કહેવા જેવું નથી. બાને કંઈક કહીશું તો બાને એવું લાગશે કે જો મને આવું કીધું, અરર મને આવું કીધું, એવું થશે નહીં. અને બા પાછા સામા થશે. પણ 100 વાતની એક વાત બાની સામે અત્યાર સુધી તો નથી બોલી. હિંમત કરીને આજે કહેવા તો જવું જ પડશે કે કરિયાણું છે એ ખલાસ પણ થાય અને એને લાવવું પડે. ને ઘરમાં આટલા વ્યક્તિ રહે છે. 1 2 3 4 5 6 7 જણ. 7 જણ પૂરેપૂરા. આમ તો 8. એટલે એકાદ વ્યક્તિનું તો વધઘટ થતું હોય ને મમ્મીજી. મારી સામે જોઈને બોલો છો? હા, કે મારી સાઈઝ વધી ગઈ છે એટલે બોલો છો? બા કહેતા હતા કે તમે બહુ ખાવ છો. 2 વ્યક્તિનું તમે એકલા ખાઈ જાઓ છો. હે ભગવાન, સાસુ મળ્યા છે કે યમરાજ ખબર નથી પડતી. પહેલાં તો સમજ્યા કે કરકસર કરતા હતા, પણ આ કરકસર નથી અને કંજુસાઈ કહેવાય. હા, જિંદગીમાં પોતે સુખી ન થાય ને કોઈને સુખી થવા ન દે. હા, એવું છે. પણ મમ્મીજી આપણે કંઈક તો કરવું પડશે ને. આખી જિંદગી આવું તો નહીં ચાલે. અરે માણસ છીએ, આપણને ખાવા તો જોઈએ ને. જો શરીર પાસે પ્રોપર કામ લેવું હોય તો એને પ્રોપર ખાવા પણ આપવું પડે ને. પેટ્રોલ જેવું કામકાજ છે. ગાડીમાં પેટ્રોલ ખૂટે કેવી ઊભી રહી જાય છે. પણ આ બિચારો માણસ છે, દવાઓ પી પીને પોતાનું શરીર ચલાવ્યા કરે. સવારથી માથું દુખે છે, ફાટી રહ્યું છે. પણ કોને કેવું? કહેવા જેવું તો છે નહીં. બાને કહેવા જઈશ તો બા કહેશે ને, અરે બેટા આ થોડુંક જોરથી કપડું બાંધી દો એટલે માથું આપોઆપ ઉતરી જશે. હા, પછી કહેશે કે એક કામ કરો, ગરમ પાણીમાં મીઠું નાખીને પી જાઓ. એટલે કદાચ તમારા શરીરમાં પિત્ત હોય ને એના કારણે તમારું માથું ચડ્યું હોય ને તો પિત્ત નીકળી જશે. એ ભગવાન, એમના દેશી નુસ્ખા અપનાવવાની ના નથી, પણ દર વખતે અત્યારે એટલું માથું ફાટે છે કે વાત ન પૂછો. ચાની ભૂકી આટલી પણ નથી છે, પણ માપ કાઢેલું છે. સાંજે ચા નહીં મળે, અત્યારે ચાલશે? સાંજની ચા પીવા માટે અત્યારે ચા નહીં પીવાની. અરે આ કયા ઘરનો નિયમ હોય? સાંજે પણ આવી જ મળશે, એટલે કે કાચી દૂધ જેવી. તો પછી એક કામ કરો, સાંજની ચાનું અને અત્યારનું બધું ભેગું કરીને એક સારીથી ચા બનાવી નાખું, પછી કાલ સવારે ચા મળશે. મીરા બહુ ખરેખર છે ને, અહીંયા ને અહીંયા ચક્કર આવે છે અને હું અહીંયા ને અહીંયા પડી જઈશ. મમ્મી પડશો ને કંઈ ભાંગતૂટ થશે ને લાદીમાં તો પછી કોઈ ઠીક નહીં કરાવે. એના પણ પૈસા જોશે ને.
એટલે લાદીની પડી છે મારી નહીં. તમને તમારી પડી છે પણ બા તમને નહીં પકડે ને, બા તો લાદીનું જ જોશે ને. ઓ બા 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 નામનું પુરાણ આપણા ઘરમાં ક્યારે પૂરું થશે ને અડધો એટલે દેવું છે? મેં તો આઈડિયા આપ્યો, હવે લેવો ન લેવો. મચ્છરે માર્યું છે ક્યારે? માખી મારી છે ક્યારે? એ તો હાથમાં જ ના આવે, ઉડી જાય. કીડી મારી છે કીડી? કીડીને મારીએ તો પાપ લાગે. તો બાને મરવાથી પાપ કેમ ના લાગે? સાચી વાત છે તમારી. હા. ચા ચા નથી મળી ને એટલે મગજ ખરાબ થાય છે. હવે બા પાસે જવું જ પડશે. મને મળીને આજે બા સાથે વાત કરવી પડશે. બા સાથે વાત કરવી પડશે. આ ચાનું શું કરું? રેવા દો. મારા પરિવારની સાથે હંમેશા રહેજો. થઈ ગઈ પૂજા સેવા બા? થઈ ગઈ પૂજા? ભગવાનને પગે લાગી લીધું? થાય છે તો પણ તું શું કામ વચ્ચે આવી? મન થયું બા. શું છે? પૈસા આપો ને, કરિયાણું ખૂટી ગયું છે. આ વહુઓને પૈસા કેમ નથી આપતા તમે? કરિયાણું હજી હમણાં લાવ્યા હતા, એક અઠવાડિયે લાવ્યા હતા, બધુંય કિલો કિલો ભરાયું હતું. કોણ જાણે કઈ રીતે રાંધો છો ને કઈ રીતે ખાવ છો. બા તમે કઠોળની વાત કરો છો? અરે તમે તો ધારો ને તો અમારા શ્વાસનાય તમે તો ગણતરી કરો એમ છો. અરે સવારની મેં ચા નથી પીધી ને જે ચા પીધી ને એ પણ સાવ ફિક્કી ચા પીધી. બા ઘરમાં ભૂખી ખલાસ થઈ જવાની છે, ખાંડ ખલાસ થઈ જવાની છે. આપો ને રૂપિયા. રીચા તે ક્યાંય વાંચ્યું છે ને સાંભળ્યું છે? હું જે કંઈ કરું છું ને એ તમારા બધાની તંદુરસ્તી માટે કરું છું. ખાંડ, મેંદો અને મીઠું શરીર માટે કેટલું નુકસાનકારક છે એ ખબર છે? એટલે જ ખાંડ જેટલી ઓછી ખાશો ને વજન એટલું જલ્દી ઉતરશે. બા મને માથું દુખે છે. ચા બનાવી હતી ને વહુએ, એમાં ભૂકી તમે કહો છો ને એ પ્રમાણે. હા, 7 જણની ચામાં અડધી ચમચી ભૂકી નાખી હતી. હા, ચા પાકી જ નહોતી એમ કહીએ ને તો ચાલે. હવે તમે વિચાર તો કરો બા કે માથું દુખે છે અને તમે આવી રીતે ગણતરી કરો એ કેમ ચાલે? તમે સમજો, આ વહુને પૈસા આપો તો એ બિચારી લાવે. અને બા હવે વહુઓ આવી ગઈ છે ઘરમાં, હું પણ સાસુ બની ગઈ છું. તમે થોડોક તો તમારામાં સુધાર કરો. મેં કર્યો ને, સુધાર કર્યો મેં. તમને લોકોને ખબર કેમ નથી પડતી ને દેખાતું કેમ નથી? મારી વાત સાંભળો, આ તમે લોકો તો નસીબદાર છો કે આટલું એ મળે છે. જાઓ જરા રસ્તે જઈને ઝૂંપડામાં જુઓ, એ લોકોને તો બિચારાને આવી ચાય નથી મળતી. અરે તમને મળે છે ને તો ઉપકાર માનો મારો ને ભગવાનનો કે આટલું તો મળે છે. હા બા, તમારો ઘણો ઉપકાર. ને બસ, ભગવાન સુખી રહ્યો. હા, તમારા રાજમાં તો અમે સુખી જ રહ્યા છીએ. ભગવાન ખબર નહીં કેવા કર્મો કર્યા હતા કે હવે સસું મળ્યું. શું બોલ બોલ કરે? કંઈ નહીં, આ ભગવાનનો આભાર માનું છું કે તમે આવા સાસુ આપ્યા ને એટલે મારો તો ઉદ્ધાર થઈ ગયો, બેડો પાર થઈ ગયો. આવા સાસુની તો હું કેટલા વર્ષોથી ઝંખનો કરતી હતી. હા, જો તારી તંદુરસ્તી કેટલી સારી. તારી પાસે તો હું આવ દુબળી પાતળી લાગુ છું. તે બા ઉંમર થાય એટલે માણસનું શરીર સુકાય જ. તમે ક્યાં ને હું ક્યાં. મારે 55 ને તમારે 75 અને હવે તમે મને કહો છો હું દુબળી પાતળી લાગુ છું, તે એવા જ લાગવાના. 55 હું પાતળી થઈ ગઈ હતી. તું થઈ હજી? થઈ જઈશ. હા, ખાવાનું નહીં મળે તો પાતળી જ થઈશ. શું હજી શું બડબડ કરે છે? એ જ કહું છું કે તમારા રાજમાં કેટલું સરસ ઘીવાળું તાજું માજું ખાઉં છું ને એટલે પાતળી થઈ જઈશ. પ્યોર ખાવાનું તમે કીધું એમ. શું? ખાંડ, મેદો અને બીજું શું? મીઠું 3 ઓછું ખાવાનું. બંધ જ? હા બંધ. એક કામ કરો ને બા, શ્વાસ લેવાનું બંધ કરાવી દો ને. એના પૈસા હું નથી ખરીદતી, એ આને કહેવાનું. ભગવાન ક્યાં પહોંચવું આ ડોસીને. દાંત તૂટી જશે. હા અને આપણે ડૉક્ટર પાસે નથી જવાનું. હા, એમ પણ ક્યાં જવાય. હા, તમારા રાજમાં તો કદાચ ડૉક્ટર આ ઘરમાં દેખાશે પણ નહીં. માણસ મરી જશે ને આમ તડપીને તો પણ બા આ બધી વાતને પડતી મૂકો. બહુ વર્ષો સહન કર્યું. તમે કરકસરથી જીવતા શીખ્યા, પણ આને કરકસર નહીં, કંજુસાઈ કહેવાય. તમે આટલા વર્ષોમાં ક્યારેય અમને શાંતિથી જીવવા નથી દીધા અને હવે મારી વહુ આવી ગઈ છે. તમારે હવે તો પૈસા આપવા જ પડશે. તમને શાંતિથી જીવતા આવડતું જ નથી. બસ પૈસા પૈસા પૈસા. અરે
પૈસાથી પેટ ભરાય છે નહીં ને? અને જેટલું ખાવાનું જોઈએ ને એટલું તો મળે જ છે ઘરમાં. એટલે ઉપકાર માનો કે તમને બધું મળે છે, તમે સુખી છો. એટલે હવે પછી મારી પાસે પૈસાની માંગણી કોઈએ કરવી નહીં. હા, જે જોઈએ ને એનું લિસ્ટ આપી દે, હું લઈ આવીશ. એમ એ પણ તમે કિલો લખ્યું હશે તો 250 ગ્રામ કરી દેશો ને તમારી આવડત પ્રમાણે. ઘરમાં તો આવશે ને, રાંધશો ને? બા 250 ગ્રામમાં 7 જણનું કાંઈ ન થાય. આ તમે 1-1 કિલો કઠોળ ભરાવડાવો છો અને એ પણ આખો મહિનો ચલાવવાનો. 7 જણ રહીએ છે, 7 જણ. વિચાર તો કરો. એ છે ને તમને ખબર નથી, ખાઈને પોદળા જેવા થવા કરતાં ઓછું ખાઈને શાંતિથી જીવીએ ને એ સારું છે. એ પેટને સારું ને આપણને સારું. સાચી વાત છે બા. હા, મગના 50 દાણા લેવાના, એ દાણા બફાઈ જાય પછી એની અંદર 5 લીટર પાણી રેડવાનું જેથી કરીને રસો પીવાય નહીં. સરસ, હવે તને જીવતા આવડ્યું. અને આવી જ રીતે તારી વહુને પણ સમજાવી દે કે આમ જ કરવાનું છે. એ જેટલું રસાવાળું ખાઈએ ને તો પેટમાં ક્યારેય કબજિયાત ન થાય. સમજતા કા નથી કોઈ? તમારી વાતથી બધાને કબજિયાત થઈ જાય. દાંત તૂટી જશે. હા, લ્યો, આ ઉંમરે મને સમજાવવા આવ્યા. ઘર કસર કરવાનું તો કંઈ ખબર પડતી નથી. કરિયાણા માટે પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો. દામિની, સવારમાં શું ફોન લઈને મંડાઈ ગઈ છે તું? તો શું કરું, આજે મારી પાસે કોઈ જ કામ નથી. કોઈ કામ હોય કે ના હોય પણ છતાંય તે આવી રીતે ફોન લઈને બેસી રહેવું અને રીલ્સ જોયા કરવી એ ક્યાંનો ન્યાય છે? હા, તો એક કામ કરીશ, હવે ફોન લઈને ઊભી રહીશ. છોડ બધી વાત. હા, મારે કામે જવાનું મોડું થાય છે, મારું ટિફિન તૈયાર થઈ ગયું હોય તો આપ, એટલે ટિફિન લઈને નીકળું. આ ટિફિન તો તૈયાર નથી, એટલે કે બન્યું નથી ને છતાંય તે તમને ટિફિન લઈ જવાની ઈચ્છા હોય ને તો ખાલી પડ્યું જ છે. કાલે ધોવાઈ ગયું હતું, મેં પેક કરીને રાખ્યું છે, લઈને જતા રહેજો. શું ખાલી ટિફિન લઈને કયો ગાંડો માણસ જતો હશે? તો અને તૈયાર નથીનો મતલબ શું છે? એનો મતલબ એમ છે કે આજે જમવાનું નહીં બને. જમવાનું નહીં બને? અરે પણ શું કામ જમવાનું નહીં બને? આજે 11 છે ને એટલે. યાર, 11 ને અને 1 મિનિટ, 11 છે અને જમવાનું નથી બનાવવું તો પછી શું કામ નથી બનાવવું ભાઈ? 11 અને આ બધા વાર્તો વારા ઘડી આવ્યા જ કરે છે, પણ એની સાથે આપણે શું લેવા દેવા? બાએ કહ્યું છે આજે 11 છે અને ઘરમાં જેટલા પણ સભ્યો છે ને એ બધા સભ્યો 11 રહેવાની છે, અને એ પણ નકોડી. નકોડી 11? ખાલી પાણી પર જીવવાનું છે અને શ્વાસ પર. હે દામિની, વિચાર તો કરો, હું કેવી રીતે આખા દિવસનું કામ બતાવીશ? હે, આખો દિવસ પારકી મજૂરીએ કામ કરવા જવાનું અને ઉપરથી આ નકોડી 11 રહેવાની? તો અરે માણસે ખાવા પીવા જોઈએ યાર કંઈક. આવી રીતે થોડી કંઈ ફરજિયાત નકોડી 11 રહેવાની હોય. હા, તો જોઈએ, હું ક્યાં ના પાડું છું. આ તમે જેમ પારકા કામ કરો ને એમ અમે પણ ઘરના કામ કરીએ જ છીએ. થાક અમને લાગે ને ભૂખ અમને લાગે, પણ છતાંય અમે રહ્યા ને. છતાંય તે તમે હજી બેસીને આરામ તો કરી શકો થોડી વાર. ત્યાં ઓફિસમાં મને થોડી બેસવા દેશે કંઈ? હા, તો મને શું કામ કહો છો? જઈને બાને કોને, કેમ કે મારાથી જેટલો પ્રયાસ થતો હતો ને બાને સમજાવવાનો એ બધો જ પ્રયાસ મેં કરી લીધો છે. બા છે કે સમજવા તૈયાર જ નથી. મેં તો એમને કીધું કે ભાઈ આવી રીતે કોઈને પરાણે ફોર્સ કરીને ન રખાય. ઘરમાં જેટલા સભ્યો છે જેને 11 રહેવું હોય એ રહે, જેને ન રહેવું એ ન રહે. મને તો સમજાતું નથી કે બા આવું શું કામ કરતા હશે. આપણે ક્યાં પૈસાની હા, હું એ જ કહેવા માંગુ છું કે પૈસાની ક્યાં કમી છે? બધો વહીવટ બાના હાથમાં છે. તો બા જેને આપણે બધાને સુખ અને ચેનથી જીવતા કરી શકે અને જીવવા દઈ શકે. સમજાતું નથી કે આટલી બધી રોકટોક કરીને ક્યાં પૈસા બચાવીને જવું છે એમને. પૈસાની કમી નથી, પણ આવી રીતે 11 રહીશું, ભૂખ્યા રહીશું તો જમવાનું નહીં બનાવવું પડે, જમવાનું નહીં બનાવવું પડે તો પછી બચત થશે ને, કરકસર થશે અને એટલે પૈસા બચશે. અને એ પૈસા બચેલાને શું કરવા છે એ જ નથી સમજાતું. અરે હદ થઈ ગઈ છે હવે તો. માનું છું કે માણસને પૈસાની ભૂખ હોય યાર, પણ કે આટલી બધી હદે હે કે દીકરાને જમવા પણ નહીં દેવાનું? અરે 11 કરીને કયા ભગવાનને રીઝવવા છે એ જ નથી સમજાતું મને. બિચારા ભગવાન પણ ક્યાં એવું કહે છે કે ભૂખ્યા રહીને મારી સેવા કરો, મારી પૂજા કરો. એ તો એમ કહે છે કે તમારાથી જેવી રીતે થાય ને પૂજા એવી રીતે કરો. સાચા મનથી મારા 5 નામ લ્યો ને તો પણ હું તો રાજી જ છું.
પણ આ બધું બા ક્યાંથી સમજવાના, કારણ કે બાને આ બધી વસ્તુથી લેવા દેવા નથી. મેં તો કહ્યું હતું કે ફરાળ બનાવી નાખો, પણ નહીં, એમણે કીધું કે નહીં, બધાએ પાણી પર જ જીવવાનું છે. ફરાળ પણ નહીં. આટલું જ નહીં, અને આવતી હરેક 11 આપણે બધાએ ભૂખ્યા રહેવાનું છે. લાગે છે કે આ જીમવાળાએ જે મને ડાયટ પ્લાન આપ્યો હતો ને, એ ડાયટ પ્લાન ફોલો કરતાં કરતાં જો હું બાએ બનાવેલો ચાર્ટ ફોલો કરતો જઈશ ને તો નક્કી હા મારે તો મરવાનું નક્કી થઈ જ જશે. અરે આમને આમ કેવી રીતે જીવી શકે માણસ યાર? હવે મને કહેવાથી તો કંઈ નહીં થાય ને. સમસ્યા છે એ તો જ્યાં ઉકેલ આવી શકે એમ છે ત્યાં વાત કરો. ત્યાં વાત થઈ શકે એમ નથી. પ્રોબ્લેમ પણ એ વાતનો છે ને કે બાની સામું કોઈ પડી શકે એમ નથી, બાને કોઈ સમજાવી શકે એમ નથી. હા મમ્મી જો આટલા વર્ષોમાં બાને ના સમજાવી શક્યા હોય તો હું શું કરી શકવાનો છું યાર? ભૂખ્યા રહેશો તમે, એ કરી શકો છો. કારણ કે મારે પણ ભાઈના લગ્નમાં જવાનું હતું ત્યારે મારી સાથે આવું જ થયું હતું ને. મને પૈસા કોણે આપ્યા હતા? પૈસા નહોતા આપ્યા ને ઉપરથી ગઈકાલે સાંજે આપણે જે 2 દિવસ પહેલાં જમવા ગયા હતા અને ત્યાંથી બચી કૂચી મીઠાઈ લાવ્યા હતા, ખાલી જમવામાં એ જ આપી હતી. હવે એ પણ મને ભાવી નહોતી. હજી પેટમાં બહાર જઈને ફરસાણનો નાસ્તો કરી લઈશ, ગમે તે જે થવું હોય તે થાય, બાકી ભૂખ્યો તો નહીં જ. મારા સમ છે, કેમ કે હું ઘરે ભૂખી રહીશ, બહાર ખાધું ને તો. વાહ, કેટલું સરસ જ્ઞાન છે. એ બધા જ આ વાંચતા થઈ જાય તો માણા કેટલા સુધરી જાય. સરસ. હાશ. આવ આવ ન રહ્યા, તું તો કોઈ દી આવે જ નહીં ને. તને એમ ન થાય કે લાવ બાપા જઈને ઘડીક બેહું, કંઈક હારી હારી વાતું કરું? કોઈ દી ન થાય એવું? આ તમારી પાસે આવું ને એટલે તરત જ તમે હિસાબ માગો કે આજ ક્યાં ગયો હતો, એટલે હું કહું ઓફિસે ગયો હતો. હું ગાડી લઈને ગયો હતો કે હાલીને ગયો હતો, એટલે હું કહું ગાડી લઈને. તો હાલીને ન જવાય, આ ટાટિયા હું ભાંગી જશે. કેટલું તમે મને ખરી ખોટી સંભળાવો, અને આ એટલે ગાડો ભરીને તો તમે શિખામણ આપો. પણ તું મારી વાત સાંભળ. એ તમે લોકો મારું સાંભળતા નથી ત્યારે મારે બોલવું પડે જ ને. આ છે ને ગાડીઓમાં જઈને પેટ્રોલ બાળવાનું, ગાડીઓ ખરાબ કરવાની, એના કરતાં હાલતા જઈને તો જો આપણું શરીરે સારું રહે. આ હું નથી બધે હાલતી જાતી. અરે તમને તો કંઈ ગાડી આવડતી નથી એટલે તમે હાલીને જાઓ ને. તમે ક્યાં કંઈ કામ કરો છો? કામ તો અમારે કરવાનું હોય, એટલે અમારે ટાઈમે પોગવાનું હોય. ટાઈમે ન પોગવીને તો છે ને આપણે કામ જ અટકી જાય. હાવ એ ગાડી નથી હલાવતી એમ નહીં, એમ તો બહાર રિક્ષા ટેક્સી બધું નથી. મારાથી મારે જવું હોય તો ન જવાય, પણ હું એટલે નથી જાતી. એ હાલીએ ને આ પગ ગરમ રાખીએ ને તો શરીર સારું રહે. તમે રિક્ષામાં ને મોટરમાં જાઓ એમ? અરે તમે જો રિક્ષામાં જવા મળો ને તો રિક્ષાવાળો તો કહું કરોડપતિ થઈ જાય, સમજે? તમારે જો આ રિક્ષા મળે ને બે આવા તો જો કા મારે એટલા બધા રૂપિયા દેવા પડે? અરે તમારે આ રૂપિયા નીકળે તો તમે આપો ને રિક્ષાવાળાને. એ રિક્ષાવાળાને ન ખબર હોય કે આ કેટલો પરસેવો પડે જ ને ત્યારે રૂપિયા ઘરમાં આવે છે. એને તો બસ અહીંયાથી અહીંયા લઈ જાય એટલે લાવો 20 રૂપિયા ને લાવો 25 રૂપિયા, એને તો બોલવાનું જ છે. એટલે હું જાવ જ નહીં ને. જુબા આ છે ને આપણે આપણી પાસે રૂપિયા હોય ને એ ખાલી ભેગા કરવા માટે નથી. બધા રૂપિયા હું કામ ભગવાને બધાને હું કામ રૂપિયા આપ્યા છે? કારણ કે બધાનું હાલે. આપણે જો હાવ આપણું જ ખાલી કરવી, રિક્ષામાં ન બેહવી, કાંઈ સારું ખાવી નહીં, હરવી ફરવી નહીં, તો ઓલા લોકો ધંધો લઈને બેઠા હોય, સમજ્યા? એ બાને છે ને આપણે એક સારું કામ કર્યું કહેવાય. કોઈકને રોજગારી આપણે મળે આપીને એ હોતે ને એક સારું કામ કર્યું કહેવાય. તમે રિક્ષામાં ન બેહો તો ઓલા રિક્ષાવાળો કમાય હું? બધા તમારે જેવો વિચાર કરી શકો. બધાય કરે કે ન કરે, હું એકલી કરું છું ને. બાકીના બધા ભલે ને એમાં જાય, મારે હું જો હું તો મારા શરીરનું જો, મારું શરીર હાલવું જોઈએ, અને હું હાલું છું ને તો મારું શરીર હાલે. બોલ. આજે હું શરીર ઉપરથી તમને આ વાત કહું છું. આ કઈ છું જો ક્લેશ વિનાનું જીવન, એટલે હું કહું કે ઘરમાં ઝઘડા ન થવા જોઈએ. તમે આવી હારી હારી ભગવાનની ચોપડી વાંચો છો, કલેશ વિનાનું જીવન. પણ કલેશ ચોપડી તમે વાંચો છો અને છતાંય કલેશ પાસે તમે જ ઉત્પન્ન કરો છો ઘરમાં. એનું હું કાંઈ નથી કરતી હો. એ આ વહુને છે ને બધી ઉપાધિઓ છે. જો હું કોઈ દી કાંઈ બોલું એ લોકો સામે આવે અને બોલે તો મારે જવાબ દેવો પડે જ ને. મજાની એ તે ખાઈ પીને સુખેથી રહેતી હોય તો મારે કાંઈ બોલવું પડે? અરે આવા હારા હારા પુસ્તકો મેં એમ લખ્યું છે, સમજ્યા? કે જે વસ્તુમાં આપણે શ્રદ્ધા હોય ને એ વસ્તુ કરાય. હવે તમે એમ કહો છો પૂનમ રહેવાની, 11 રહેવાના, રવિવાર રહેવાનો, સોમવાર રહેવાનો. હવે એ બધું જો આપણને શ્રદ્ધા હોય
તો રહેવાનું હોય. અને હું તો કહું શ્રદ્ધા હોય આપણે, અને આપણે જો ભૂખ્યા ન રહીએ કે ને તો એ ન રહેવાનું હોય. નરિયા તું ક્યાં વહુની વાતોમાં આવી જઈશ? એ આપણે છે ને એ ભગવાનને માટે કાંઈ નથી રહેતા. એ એક દી ન ખાઈ ને તો આ પેટ બ્રહ્માંડ કહેવાય, એને આરામ મળવો જોઈએ. આ આખું અઠવાડિયું ખાઈને અંદર ભેગું કરીએસ, એક દી ન ખાઈ ને તો શરીર હળવું થઈ જાય બટા. એટલે હું કહેતી હો, બાકી મારે શું કામ હોય? તમે શું કામ કહો છો એ બધી મને ખબર સમજ્યા. તમને એમ છે કે જો આપણે ઉપવાસ કરવી ને એ પાસે નકોડો ઉપવાસ કરો આખા ઘર પાસે, તો આપણે ઉપવાસ કરવી ને એટલે ઘરમાં છે ને દાણા પાણી બસે એટલે એટલો આપણો પૈસાનો ઓછો બગાડ થાય. અને પૈસા જો આપણે ઓછા વપરાય ને તો આપણા કબાટમાં રૂપિયાનો થપ્પો થાય. એટલે પૈસાના લોભ છે તમારે. એટલે તું આવું બધું વિચારસ કે આવું બધું રહીએ તો ન ખાવું પડે, અનાજ બચવું, એવું ન વિચારાય હાવ. હું એમ કહું છું. અને તું શું કહે છે આ નકોડા રહેવાનું? તને ખબર છે આ બાયું આખો દી ફ્રીજના ઠંડા પાણી પીવે, બહાર જાય એટલે ઓલા ઠંડા પીણાય પીવે, અને પછી જેવું તેવું ખાય, એમાં ને એમાં એનું પેટ બગડતું જાય. એટલે આવું કંઈ વાર તહેવાર આવે ને ત્યારે એકલું પાણી પીને કરે. એ હું તો એમ કહું છું શાસ્ત્રમાં લખ્યું છે કે હુંફાળું પાણી પીવાનું, પણ આપણે ધારી લઈએ કે હાલો નથી હુંફાળું પાણી પીવું, માટલાનું પી. પણ માટલાનું પીવે ને તો શરીર કેવું મજાનું કંચન જેવું થઈ જાય. મેં નહીં સમજા. આ બધાને હું કામ તમે કહો છો કે 11 રહેવાની ને પૂનમ રહેવાની, જેને રહેવું હોય એ રહે, ન રહેવું હોય કાંઈ નહીં, એમ રાખો ને. હું મારું ભલું નથી કરતી, આખા ઘરનું કરું છું. એટલે તારે ઉપાધિ ન કરવી. બધાએ 11 રહેવાની છે એટલે રહેવાની જ છે. અને હું આજે છે ને તપેલું ભરીને પાણી ઉકાળી રાખીશ, બધાએ આજે એ પીવાનું છે. આજે 11 છે, મોટી 11. તમે સના ભલું નથી કરતા, બધાને બરબાદ કરો છો. આ વાસો તમારી ચોપડી કંઈક જ્ઞાન તો છે નહીં એમાં. અરે મારા નરિયા તું કેટલો ભોળો છે. આનાથી તો જ્ઞાન આવે, અને તમને જ્ઞાન આપું છું. હાલો હું તો વાંચું. દામિની, કેમ છે હવે દેવાંગભાઈને? શું કહું, કંઈ સમજાતું નથી મને તો. એમની તબિયતમાં કોઈ સુધાર આવતો નથી. અને બા એક જ જીદ લઈને બેઠા છે. અરે દેવાંગ બિચારા એટલા બીમાર પડી ગયા છે, બેડ પરથી ઊભા નથી થઈ શકતા. અને બા બસ એ તો થઈ જશે ને સારું. એમાં શું થઈ ગયું? થોડા દિવસમાં આપોઆપ સારું થઈ જશે. વાત માનવા રાજી નથી. જાણું છું એટલું થયું ને તો પણ દવાખાને જ જવા દેતા. એમની જીદ જ એવી છે કે ઘરનું કોઈ પણ માણસ ગમે એટલું હેરાન થતું, એમને જે કરવું છે એ જ કરવું છે. એ વિચારતા નથી કે આટલો સમય થઈ ગયો, દેવાંગભાઈ બીમાર છે, તાવ આવ્યો હોય, નાના મોટી બીમારી હોય તો 2-4 દિવસમાં જતી પણ રહી. પણ આટલા બીમાર પડ્યા છે એનો મતલબ કે મેજર પ્રોબ્લેમ છે એમને કંઈ. શું કરવું ભાભી, કંઈ સમજાતું નથી મને. જો આમને આમ ચાલતું રહ્યું ને તો એક વાત તો ફાઇનલ છે, આવી રીતે આ ઘરમાં નહીં રહી શકું. જ્યાં મારા પતિ દુઃખી થતા હોય તો બિચારા કમાય છે શું કામ? કે સારું જીવન જીવી શકે, પોતે જેવું ઈચ્છે છે એવું જીવી શકે. તો તું શું કરીશ? નોખી થઈ જઈશ? હા, એ જ એક રસ્તો બચ્યો છે. દામિની, તું લાંબો વિચાર કર. ગમતું તો મને પણ આ ઘરમાં નથી, પણ આપણે બાને સમજણ આપવા માટે બધાથી અલગ થવું પડશે. તારે મારાથી, મારે તારાથી, એ બંને ભાઈઓ અને સાથે સાથે આપણા મા બાપ પણ. તો ઠીક છે ને, આપણે બધા સાથે રહીશું. બાને વૃદ્ધાશ્રમ મોકલી દઈશું, કાં તો અલગ રહેવા મોકલી દઈશું, કાંઈ નહીં તો છેલ્લે ગામડે મોકલી દઈશું. પણ હવે એક વાત ફાઇનલ છે, હું બા સાથે નહીં રહી શકું. તને એવું લાગે છે દામિની, પણ એવું શક્ય નથી. આપણા ઘરમાં બધા લોકો બાને માન આપવાવાળા છે. તું અને હું ગમે એટલા લડીશું ને તો પણ કોઈ જવાબ નહીં આપ. તું વિચાર તો કર, આટલો સમય થઈ ગયો છે દેવાંગભાઈની બીમારીને, કોઈ બોલે છે? કોઈ સામે જવાબ આપવા તૈયાર છે ખરા? બધા જ બોલે છે, પણ માનવામાં કોઈનું નથી આવતું. અને તમને શું લાગે છે બાની સામે કોઈ નથી બોલતું એ બાનું માન જાળવે છે એટલે? તમને ખરેખર એવું લાગે છે તમે બાની સામે નથી બોલતા એનો મતલબ તમે બાનું માન જાળવો છો? બિલકુલ નહીં. તો પછી એવી જ વાત છે, બાથી તો બધા જ કંટાળી ગયા છે. મને તમારા મમ્મીએ ચોખ્ખું જ કહ્યું છે કે કીચડમાં પથ્થર નાખીશ ને તો એ કીચડ તારા મોઢા પર જ આવશે. એના કારણે હું બા સામે કોઈ દિવસ કોઈ લપ જ નથી કરતી. એમને જે મજા આવે એ કરે. પણ હવે તારી વાત પણ ખોટી નથી લાગતી. આમને આમ રહેશે ને તો ક્યારેક કોઈનો જીવ જતો રહેશે આ ઘરમાંથી, અને કોઈને ખબર પણ નહીં પડે. અત્યાર સુધી હું એ જ વિચારતી હતી કે નથી બોલવું, એક દિવસ સુધરી જશે. પણ આટલી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છતાંય તે બા તો સમજતા જ નથી ને.
એટલે આ નિર્ણય કર્યો છે ને એ બરાબર છે. અને આજે દેવાંગ સાથે આવું થયું છે. ખાલી મોટા ભાઈ સાથે આવું થઈ શકે છે, તમારી સાથે થઈ શકે છે. તો હાથ પર હાથ ધરીને બેઠા રહેવાનું. ના દામિની, હું જાણું છું, સમજુ છું તારી વાતને. ઠીક છે, તો પછી જો તું કહેતી હોય ને તો આપણે આ વાત બધાને કરી દઈએ કે અમારે આ ઘરમાં રહેવું જ નથી. અમે લોકો નોખા થવા ઈચ્છીએ છીએ. માનું છું કે થોડા દિવસ હેરાન થઈશું. પૈસા નહીં હોય, વસ્તુ નહીં હોય, સામાન નહીં હોય, પણ આખી જિંદગી તો આવી નહીં જાય ને. કમસે કમ 2 વર્ષ પછી તો સોનાનો સૂરજ ઉગશે કે નહીં? એટલે જ ને આ જ સાચો સમય છે. ક્યાંક એવું ન થાય કે મોડું થઈ જાય. અહીંયાથી નીકળીને સૌથી પહેલાં હું દેવાંગને દવાખાને લઈ જઈશ. માણસ એટલો બીમાર પડી જાય છતાંય તે પોતાની જીદ ન મૂકી શકે. અરે એમને તો વધારે દાઝવું જોઈએ, કારણ કે આ તો એમનું વ્યાજ છે. પણ બા ક્યારેય નહીં સમજે. મારે તો કોઈની સાથે વાત પણ નથી કરવી. એવું થાય છે કે અત્યારે સામાન પેક કરીને જતી રહું. નહીં દામિની, ઘરની વહુ તરીકે તારે એકવાર વાત કરવી જોઈએ. અને તું એકલી શું કામ કરીશ? હું પણ આવીશ ને, આપણે બંને મળીને વાત કરીશું કે જો હવે દેવાંગભાઈની પ્રોપર દવા કરાવવામાં નહીં આવે તો અમે લોકો અલગ થઈ જશું. જો વાત કરવાથી નિવારણ આવી જતું હોય તો તને શું વાંધો છે? લાગતું નથી નિવારણ આવે. અને વાત ખાલી દવાઓની કે હોસ્પિટલ લઈ જવાની નથી. આજ પછી આપણે જેમ ઈચ્છીએ ને એમ આપણને રહેવા દે તો જ આ ઘરમાં રહેવાનું થાય છે. ઠીક છે. મમ્મી, હવે આનો કોઈ રસ્તો કરવો છે? હાવ કંટાળી ગયા છે. શરીરમાં હવે જીવ પણ નથી મમ્મી. બેટા. આટલા દિવસ જે ઘરમાં બેઠું છું તો જે રોજ નત નવા દેશી ઓસડિયા કરાવે છે મમ્મી, મને પણ નથી ખબર કે મને શું બીમારી થઈ છે. ક્યારેક તાવ આવે છે, ક્યારેક ચક્કર આવી જાય છે, ક્યારેક પેટમાં દુખ્યા કરે છે. મમ્મી, ભગવાન ના કરે ને કે કંઈક મોટી બીમારી હોય મને. ને જો આવું કંઈક હશે ને મમ્મી, તો તમને શું લાગે છે કે આ બીમારી ઘર કરી જશે તો તમે લોકો તમારી જાતને માફ કરી શકશો ખરા? ના બેટા ના, હું સમજુ છું, તું ખોટો નથી. બાથી તો ખરેખર હું પણ કંટાળી ગઈ છું. સમજવા તૈયાર નથી. પોતાની જીદ પકડીને બેઠા છે કે એ જે કરી રહ્યા છે એ બધું સાચું ને સારું. તો મમ્મી, મને એક વિચાર આવે છે. તો આપણે અલગ રહેવા જતા રહેવી તો કેમ થાય? બા ભલે એની રીતે રહે. સાચી વાત છે તમારી. એટલી જ સુધારીને આપણે લોકો આપણા વિચારો પ્રમાણે જીવન તો જીવી શકીશું ને. બાકી મમ્મી, તમે જ કોને કે કઈ વાતની કમી છે ઘરમાં? કોઈ વાતની કમી નથી બેટા. હું પણ જાણું છું, તારા પપ્પાય જાણે છે. મને ખબર છે દીકરા, બાને આટલી વાર કહ્યા પછી પણ બા દવા નથી કરાવતા તારી. હું બધી જ વાતને સમજું છું, પણ બાને કેમ સમજાવવા? ને રહી વાત તારા પપ્પાની, તમે લોકો જુદા થઈ જશો પણ તારા પપ્પા જુદા થવા માટે નહીં માને. એ પોતાની જીદ પર અડ્યા રહેશે તો શું કરવાનું બેટા? તું જ મને કહે ને, મને જ કંઈ નથી સમજાતું. મમ્મી, ગમે તે હોય, અમે છે ને ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું અને આવી રીતે હવે જીવવા નથી માંગતા. માનું છું બેટા, અત્યાર સુધી તો મેં સહન કર્યું, પછી તમે લોકોએ. અને હવે તો બા વહુઓ ઉપર પણ એવી લગામ રાખે છે કે ન પૂછો વાત. મમ્મી, મને મોટા ભાઈ જે ઉપાય બતાવી રહ્યા છે ને એ સાચો લાગે છે. હા, મમ્મી, એકવાર હિંમત કરીને સવાલ તો ઉઠાવીએ આપણે. પછી ભલે ને જે થવાનું હશે એ થશે. હા બેટા, તારા પપ્પા જે કહે છે ને એ વાત પરથી મને એવું લાગે છે કે એ તારા બાથી જુદા નહીં થાય. અને જો તારા પપ્પા અલગ ન થાય તો હું એમના વગર કેમ રહી શકું? તું જ કે, તમે જ જણાવો ને બંને જણ. તો પછી અમારે સહન જ કરે જવાનું. અત્યારે આ માંદો છે, ખાલી હું માંદો પડી. જરીક વિચાર તો કરો મમ્મી. વિચાર તો આવે છે બેટા, મને બહુ વિચાર આવે છે.
મને ખબર એ પડે છે કે અત્યારે મારા દીકરા પર શું વીતી રહી છે. વહુઓ પણ બિચારી આજના જમાના પ્રમાણે જીવતી નથી, પોતાની મરજી પ્રમાણેનું કંઈ જ નથી કરી શકતી. પણ નો જવાબ છે મારી પાસે મમ્મા. એક આઈડિયા છે. શું? જો અમે એના માટે બધાએ મક્કમ થવું પડશે. અરે થઈશું ને, પણ તું ખાલી બોલતો ખરો કે કઈ વાત છે. સાંભળો મારી વાત. તારી વાત સાચી, પણ તારો આ આઈડિયા કામ કરશે એવું તને લાગે છે? અરે મમ્મી, આઈડિયા કામ કરશે, અને જો નહીં આઈડિયા કામ કરે તો પછી આપણા નસીબ. કરશે. 1001% આઈડિયા કામ કરશે. કારણ કે પપ્પા મને પણ પ્રેમ કરે છે. એટલે આ પ્રમાણે જરૂરથી આપણે જીતીશું. હું તો એક જ પ્રાર્થના કરું કે તે જે વિચાર્યું છે એ પાર પડી જાય ને, તો આપણે બધી રીતે આપણે જીતી જઈએ. અને ખાસ તો બાની આ નીતિ, બાની નીતિથી બચીએ બેટા. બા, તમારા કારણે એની આવી હાલત થઈ છે. મારા કારણે? હા, તમે છે ને કયો ને 11 રહ્યો પેલું પૂનમ રહ્યો, નકોડો ઉપવાસ કરાય, કાંઈ ખવાય નહીં, અને શરીરમાં બીમારી થાય ને એ તો એના છે ને જીવડા મરતા હોય એમ તમે જ વાત કરતા હતા. જો આ બીમારી થઈ. ધીરે બોલ ને, આ છોકરો માંદો છે ને એટલા મોટે મોટેથી ઘાટા પાડે છે તું. ક્યાં જવું છે? મન પેક થઈ ગયો. પણ ક્યાં જવું છે એ તો કયો. પણ આ બધા ક્યાં હાલી નીકળ્યા? અમે હવે આ ઘર છોડી જાય. આ બધા થેલા લઈને ક્યાં જાવ છો? આને દવાખાને લઈ જવાનો હોય એમાં. અરે તમે સાંભળ્યું નહીં, અમે આ ઘર છોડીને જાવી છીએ બધાય. હા બા, હવે તમે શાંતિથી આ ઘરમાં જીવજો. તમે એકલા જીવશો ને તો ખર્ચો નહીં થાય. મારી વહુઓ, મારા દીકરાઓને તમારી પાસે રૂપિયા નહીં માંગવા પડે. બચત જ બચત, કોઈ ચિંતા જ નહીં. અને આમ પણ મારા દીકરાની બીમારીને આટલો સમય થઈ ગયો, તમારે એની દવા તો કરાવી નથી. આ દેશી ઔષધિઓ કરાવીને મારા દીકરાની હાલત તમે આમ પણ ખરાબ કરી નાખી. ને હું નથી ઈચ્છતી કે હું દીકરા વગરની થઈ જાઉં. સાચી વાત છે. એમ પણ ઘરમાંથી 1 2 3 4 ને 5 લોકો જતા રહેશે ને તો ઘરમાં કેટલા પૈસા બચશે? 5 જણાનું ખાવાનું ઓછું થઈ જશે, રહેવાનું ઓછું થઈ જશે, બધી કેમ? વસ્તુની બચત થશે ને. કેમ તમને ખાવાનું નહોતું મળતું? આ બધા મજાના જીવો તો છો, પાછા કહો છો કે ખાવાનું નથી મળતું, એટલે મને બદનામ કરો છો. ખાવાનું તો જનાવરને પણ મળે છે, પણ એ માંગી ભીખીને, પોતાની મનમરજીથી નહીં ને, પોતાને જેટલું જોઈએ છે એટલું હકનું તો નહીં ને. શું બોલો છો તમે? આટલું થઈ ગયું તોય તમે સુધારવાનું નામ નથી લેતા. હા, જીવી તો રહ્યા છીએ આખા મરીને. પપ્પા સમજાતું નથી કે ઘરમાં અમે લોકો કરીએ છીએ શું? જેવી રીતના બા કે એવી રીતે રહેવાનું, એ કે એટલું ખાવાનું, તો શું અમારા કોઈને આની કોઈ લાઈફ નથી? ના બેટા, તારા પપ્પા હંમેશા એમના બા તરફેણમાં જ રહ્યા છે. છેલ્લે હું બોલી ને ત્યારે કંઈક એમના બાને કહેવા જેવા થયા, છતાં પણ બા આગળ તો કંઈ ચાલ્યું જ નહીં. અને બા, તમે શું કહેતા હતા? માણસે પોતાની આજીવિકા ક્રમસર ચલાવવી જોઈએ, નહીં? હા, 100 રૂપિયાની આવક હોય ને તો માણસે 50 રૂપિયા જ વાપરવા જોઈએ, પણ 100ની આવક હોય તો માણસે 50 રૂપિયા તો વાપરવા જોઈએ ને, નહીં? તમે તો 10 રૂપિયામાં 7 જણને ચલાવવા નીકળ્યા છો. કેવી રીતે ચાલે? અરે આ આજકાલની આવેલી વહુઓ
ખબર છે આ લોકોની વહુઓને જુઓ, દર મહિને કપડાની ખરીદી કરે, નવું નવું ખાય, હરે ફરે. આ વહુઓ પરણીને આવી એ દિવસથી આપણે એક નવું લુગડું નથી લઈને આપ્યું. અરે એ તો જવા દો, પણ કદાચ આ બંને જણ ગયા પણ હોય ને બહાર તો કહો 100 રૂપિયાથી ઉપરનો ખર્ચો નહીં કરતા. બહારનું તો ખાવાનું ન ખવાય. અને એ બધુંય જવા દો કે માણસ મોજશોખ ન કરે, સામાન્ય જીવન જીવે. મારી વહુઓ પણ જીવતી જ હતી, તમે જેમ જીવડાવ્યું એમ. મારા દીકરાઓ પણ તમારી સામે ક્યારેય નથી બોલ્યા, પણ તમે તો એવી રીતે જો હુકમી ચલાવી. બા, પેઢી દર પેઢી જ્યારે માણસો બદલાય ને એમ સમયની સાથે આપણે પણ બદલાવવું પડે. હું તમારી વહુ હતી, હા મારી વહુઓ છે, મને મારી વહુઓને જીવડાવવાનો અધિકાર છે, પણ મારી સાસુ પોતાની મુઠ્ઠી ખોલતા જ નથી, પોતાની મુઠ્ઠીમાંથી રૂપિયા છૂટતા જ નથી. અરે હાય રૂપિયો, હાય રૂપિયો, હાય રૂપિયો. બિચારી છોકરીઓ ક્યારેક કંઈક ખાવું હોય ને તો પૈસા માટે વલખા મારે. અને તમે શું કહેતા હતા? હા, કે બચત કરવી જોઈએ. બા, કરકસર અને કંજુસાઈમાં ફરક છે. તમે સમજવા તૈયાર છો? નહીં, તમારે સમજવું જ નથી. તમને લોકોને શું લાગે છે કે હું તમને લોકોને પૈસા નથી આપતી, ઘરમાં કઈ વસ્તુઓ નથી લઈ આવતી અને હું મોજશોખ કરું છું? હું પણ તમારી જેમ જ જીવું છું ને. પણ શું કામ જીવવું છે તમારે અમારી જેમ જ? અડધા ભૂખ્યા રહીને જીવવાનો કોઈ મતલબ નથી બા. દેવાંગ, બેસો. દેવાંગ, પાણી લાવો. ફોન મીરા, હું ફોન કરો ને, મારા દેવાંગને કંઈ થાય છે. હલો ડૉક્ટર સાહેબ, મારા દેવાંગની હાલત ખરાબ છે. હા, અમે હમણાં લઈને આવીએ. રાજુભાઈને ફોન કરીને રિક્ષા લઈને આવે, આપણે દેવાંગને લઈને જઈએ. ના, અરે પણ રિક્ષામાં શું કામ લઈ જવો છે? ડૉક્ટરને અહીંયા બોલાવો ને. ના બા, વિઝિટ ચાર્જ લાગશે. મારો દીકરો ભલે ને અહીંયા મરી જતો, તમને શું ફરક પડે છે? હા બસ બા, કે અત્યાર સુધી તમે કીધું ને એમ બધું કર્યું. એક દીકરા તરીકેની બધી ફરજ મેં પૂરી કરી, પણ હવે એક બાપ જીવતો થયો છે. હવે તમે કહો ને એમ કાંઈ નહીં થાય. હું કહું ને એમ જ થાય. તમારે જો આ ઘરમાં રહેવું હોય તો રહ્યો. અરે મારો દીકરો જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાય છે અને તમે હજી તમારી મુઠ્ઠી ખોલવા માંગતા નથી. જવા દો ને, કોને સમજાવો છો? લાગે છે કે બા સુધરશે? નરેશ, રીચા, બહુ મોડું થઈ ગયું મારાથી. જે વસ્તુ મારે બહુ પહેલાં કરવી જોઈતી હતી, અરે બહુ પહેલાં નહીં, પણ આ તારી વહુ આવીને ત્યારે મારે સમજી જવું જોઈતું હતું કે હવે મારો સમય નથી રહ્યો. ઘરકસર બરાબર છે, પણ હું જે કરું છું એ કંજુસાઈ કરું છું. હા, મારા માટે હું કાંઈ નહોતી કરતી, આ બધું તમારા માટે. પણ મને લાગ્યું કે કદાચ હું વધારે પડતી કંજુસાઈ કરવા માંડી છું. ભૂલી ગઈ હતી કે મારે છોકરાઓ અને વહુઓની રીતે જીવવું જોઈએ. મારી બધી કુટેવો મારે ભૂલી જવી જોઈએ. આજે મારી આંખ ખુલી ગઈ છે. મોડું થાય છે, જલ્દી બોલાવો ને ડૉક્ટરને, અહીંયા બોલાવો ને. મારા દેવાંગને લઈ જવો છે. નથી જરૂર. બોલાવો, ના જવું છે. દેવાંગ તેને નાટક. હા બા, મારા દીકરાની તબિયત તો ખરાબ જ છે. તમે એમ ન માનતા કે એ સાચો થઈ ગયો છે, પણ અમે નક્કી કર્યું હતું કે એક નાનકડું નાટક તો કરી જોઈએ. કંઈક તમારામાં પરિવર્તન આવે. ન કરે નારાયણને આ જ વસ્તુ હકીકતમાં બદલાય તો તમે શું કરશો? હા હા હા, તમે બચાવેલા આટલા બધા રૂપિયા, તો આવા સમયે કોઈને કંઈ થઈ ગયું હોય એને કામ ન લાગ્યા હોત તો ના શું કરે? મારી વાત સાંભળો. તું જે કહે છે કે આ વસ્તુ હકીકતમાં થઈ હોત તો, સાચું કહું, મારી ઉંમર તમને બધાને લાગી જાય, પણ હકીકત એ છે કે આજે જે દેવાંગને થયું એ કદાચ
મને થયું હોત તો વાહ, તમે વડીલે ઘરમાં હોવા જરૂરી છે અને વડીલનો છાંયડો છે ને આ ઘરના માટે જરૂરી છે. પણ વડીલ જ્યારે વધારે તમારી જેમ વધારે ત્રાસ આપે ને ત્યારે એ છાંયડો છે ને આ તડકાની જેમ વાગે છે અને તમે આ જ કરતા હતા અત્યાર સુધી. આ તો સારું થયું કે મારા દીકરાઓને ને એની વહુને આ બુદ્ધિ પૂજીને એને નાટક કર્યું અને તમારી આંખ ઉઘડી ગઈ. પણ કેટલા દિવસ ઉઘડશે? પાછા તમે તમારું અસલી સ્વરૂપ ધારણ કરી લો તો? ના, વચન આપું છું કે આજ પછી આ કબાટની ચાવી બધું રીચાને સોંપી દઈશ. તમારે બધાને જે રીતે જીવવો એ રીતે જીવજો. હું ખુશ થઈશ. બધાને સોરી. માફી નથી માંગવી બા. મારી વહુઓ કે મારા દીકરા એવા નથી કે વડીલ પાસે માફી મંગાવે. મારી વહુઓ ને મારા દીકરાઓ બહુ સમજદાર છે અને હવે એ સમજદારી આપણે આપણામાં લાવવાની જરૂર છે. અને જો હવે બોલ્યા છો તો ફરતા નહીં. બાકી અમે નક્કી કરી જ લીધું છે, તમારો સ્વભાવ જે દિવસે બદલાયો એ દિવસે અમે કોઈ આ ઘરમાં નહીં રહીએ. રીચા, એક વચન આપું છું. આજથી બસ મારા હાથમાં માળા હશે અને સમયે મારું ભાણું સાચવજો. મારે બીજું કાંઈ નથી જોતું. હવે મોડું નથી કરવું. ચલો દેવાંગને લઈને હોસ્પિટલ જઈએ. હાલો.